પર ચાલે હાથ અમે અત્યારે આવ્યા છીએ ક્યાં આવ્યા છીએ કિશોરભાઈ? આપણે અત્યારે તરકડી ગામ આવ્યા છીએ અને બાપુનો ઉતારો અહીંયા છે આ પાછળ તમે જોવો છો એ ઉતારો છે અને કાલ સવારથી પાછા સડપદળ ગામથી એની દંડવતી પરિક્રમા ચાલુ કરશે અને જાય છે અહીંથી સોમનાથ જાય છે. પહેલાં ઠેઠ અયોધ્યાથી નીકળાશે 2017માં, તો અત્યારે દ્વારકા પહોંચ્યા છે. હવે દ્વારકાથી જાય છે સોમનાથ દંડવત કરીને. कहाँ से निकले हो और कितने साल से निकले हो? जय श्री सीताराम। 2017 अयोध्या, काशी, मथुरा, वृंदावन, नैमिषारण्य, चित्रकूट, प्रयागराज, ओमकालेश्वर, उज्जैन, डाकोर, नागेश्वर, दोनों द्वारका, भेंट द्वारका, गोमती द्वारका जिसको बोलते हैं, सोमनाथ. તો આપણે જે પરિચય કરાવ્યો આ બાપુ વિશ્વ કલ્યાણ માટે અને ગૌરક્ષક માટે ગૌરક્ષાના હેતુથી ગૌરક્ષાના હેતુથી નીકળ્યા છે અને બહુ ખરેખર કઠિન કહેવાય આ, પણ જે છે એ તમારી નજર સામે છે. અને ખરેખર આખા દિવસમાં સવારે એક સફરજન અને દૂધ, એક ગ્લાસ ગાયનું દૂધ અને એક સફરજન આખો દિવસ કાઢી નાખે છે અને રાતે જમે છે અને દંડવત યાત્રા કરે છે. અને દંડવત યાત્રા આખો દિવસ દંડવતી કરે છે. 2017થી સ્ટાર્ટ કર્યું છે. 2017થી અયોધ્યાથી સ્ટાર્ટ કર્યું છે અને બાપુએ જે બધા કીધા એ સ્થળો થઈ અને છેલ્લે દ્વારકા અને બેટ દ્વારકા અને ગોમતી સ્નાન કરી અને હવે સોમનાથ જઈ રહ્યા છે દંડવત કરીને. દરરોજનું 2 થી 3 કિલોમીટર દંડવત કરે કાયમનું, ડેઇલી સર્વિસ.